હાલો 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 આજ રોજ તાવેડા ગામના આંગણે એમાંય સમસ્ત રાઠોડ પરિવાર ભેગા થઈ માં જોગમાયા માતાજી ગઢપાવાની કાળગા માં શિકોદર તેમજ વજા દાદાને જ્યારે નવા મંદિરનું અહીંયા નિર્માણ કર્યું હોય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ જ્યારે ભેગાઈ મળી આખોય રાઠોડ પરિવાર ભેગો થઈ અને દાદાના આંગણે માતાના આંગણે આજ આખો પરિવાર ભેગો થઈ અને જે આજ ડાક ડમરૂનો પ્રોગ્રામ રાખ્યો હોય ભાગવતી જોગમાં અહીંયા માના ગુણગાન ગાવા છે, કઈક માતાજીની વાતો કરવી છે, માતાજીને રમાડવા છે, માતાજીના ભુવાને રમાડવા છે, જે કઈ આનંદ થાય બધો આનંદ હૃદયના ભાવથી કરવા જાવો છે. કારણ કે સાહેબ આજ રાઠોડ પરિવારનો આજ તાવેડા ગામના આંગણે સાહેબ ભાવ એવો છે. કવિ કે ભાવ છે ને ભગવતી છે, ભાવ છે ને ભગવાન છે, સાહેબ ભાવ નથી ને કાંઈ નથી. પણ જયારે આજ આખા રાઠોડ પરિવારનો સાહેબ એવો ભાવ જાણે માતાજીના બાનધારી ભુવા આવ્યા હોય, પંચના ભુવા તેડાવ્યા હોય, ગામના આગેવાનો તેડાવ્યા હોય, તેમજ આજ આખી મારી કાંગસિયા સમાજની સાહેબ નાચ જરા અહીં ભેગી થઈ હોય. અમારા વડીલો કહેતા કે નાટ્ય તરવું, નાટ્ય મરવું, નાચ હારે રાખવો નેડો, પછી નાચ છે અંતે સ્વર્ગનો કેડો. એવી જયારે ઉજળી નાચ અહીંયા તાવેડાના આંગણે જયારે ભેગી થઈ હોય અને ભગવતી જગદંબા માના ખોળે, વજાદાદાના ખોળે જે કઈ કાલાવાલા કરવા છે. કારણ કે સાહેબ આજ આખો પરિવાર ભેગા થઈ એકારે રમશે, એકારે જમશે. સાહેબ આજ વજાદાદા અને મહાકાળી રાજી બહુ થવાની છે કે નહીં મારો પરિવાર આજ ભેગો થયો છે. એવી ભગવતી જોગમાં માના ડાક ડમરૂની શરૂઆત કરવા જાવી હોય પણ ડાક ડમરૂનો અહીંથી કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા એક હૃદયના ભાવથી જય બોલી અને પછી બધો આનંદ કરવો છે, હૃદયના ભાવથી આનંદ કરવો છે. પ્રથમ પહેલા એક માતાજીની ભાવથી જય બોલી અને પછી ભુવા દાદાને રમાડવા છે, ગણપતિ વંદના કરવી છે, માને યાદ કરવા છે, પછી ભુવા દાદાને ભાવથી રમાડવા છે. તો મારો અવાજ સાંભળતા હોય ત્યાં થઈ જાય બે હાથ ભાવથી જય બોલ્યું છે. એટલે માટે પ્રેમથી બોલો મહાકાળી માતા કી, પ્રેમથી બોલો મહાકાળી માતા કી, શિકોદર મહાજગ વજા દાદાની, મમાઈ મહાજગ, ચામુંડા મહાજગ, જન ભવાની મહાજગ, મામા દેવની, ગામ ગાજાના દેવની, રામદેવ પીર મહારાજ, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, વિરમ દાદાની દાદાની
સમરૂમાં સરસ્વતી શારદા અનવરી ગણપત લાગુ દાદાઈ પાર પણ મારી ભૂલાય વિચાર ભગવતી બતાવજે અરે રે મારી ગુણ રે ગાવાઈ જોગણ્યું તના અનવિયા મારા સદાય બોલે પણ સમરતા બાળો લખ લાભ દીએ અરે મારા ગાવરી પુત્ર એકડે મારી શાંતિ કરણ મારી જગ ભરો અનમારી ભરણ ખજાઈ ભગવતી રૂડાઈ ભવઘાટ પણ મારી નમીએ છૂટ્યા નારાયણી એ મારી તારું સ્વરૂપ છે માવેરા દેવી મારી દીખણા હોય માતાજી અમતના કોપજી પણ મારી વિપાચના માતાજી વાદળા સડી જા અરે રે યદી મોર રે થઈ જાજે માવડી એવી ગૌરી પુત્ર ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા ભગવતી જોગમાયા માં સરસ્વતીને યાદ કર્યા પણ સાહેબ આજ જે કાર્ય નિમિત્તે હું તમે બધા ભેગા થયા હોય એવું મારું રાઠોડ પરિવારનું માવતર મારી ભગવતી જોગમાયા મારી ગઢ પાવાની કાળકા માતાજી જોગમાયા શિકોતર અને દાદા વજા દાદા સાહેબ આયા નવા મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય આખો રાઠોડ પરિવાર સાહેબ ભેગો થયો છે પણ કદાચ આ મારી તાવેડાની ધરતીમાં બેઠા સાહેબ આ તડ ધર્મ તો એવું બોલે કે કદાચ મારી રાઠોડની વસ્તી આયા હોય કે કદાચ પારકા ગામના કમ્યુનિટી બે હોય પણ મને રાઠોડો ને કદાચ મને વજા દાદા ઉપર મન જોગમાયા કાળક્યા ઉપર અને મારી શિગોદર ઉપર ભરોહો હોય
એ દુનિયાની મારી પાસે કદાચ એકલા રખડે પણ કદાચ કોઈ દાડો જો કડવો કાંટો વાગવા દઉં તેથી તો રાઠોડોના કર્મ ભાગલે ભલામણ હું તણ ધર્મનો બેઠા હોય એ નિમિત્તે જ્યારે ભેગા થયા હોય એક કડીની મારી પાસે ભગવતી મારી ઘડી પાવાની કાળ ક્યારે યાદ કરીને પછી માનધારી ભુવા રમાડવા જ્યારે તું જોગણી મારી જપીએ આ રાખોડ કે મારી તિહારો મારી અખંડ તમારા જીવડા ભલે આવી જાવ એ બધા માતાજીના બાણો તારે ભૂ આવી જાવ પછી બધો આનંદ કર્યો હૃદયના ભાવથી હાલો ભાઈ બધા નાચ ભાઈઓ જે બધા બહાર આજુબાજુ મહેમાનો બધા બેઠા છે એ બધાને એક વિનંતી ગાનપા ડાક ડબલનો કાર્યક્રમ શરૂઆત થઈ ગઈ છે તો મારો બાપ એટલે બધા મંડપ નીચે આવી જજો સોમાભાઈ સિંહોર આવી જાઓ બાપા ભટ્ટમાં
આવી જાઓ ભુવા દાદા આવી જાઓ, હાલો એક ફટાફટ. આવી જાઓ રાઠોડ પરિવારના આપણા તાવેડાના મેન ભુવા છે, બધા નોંધી આવી જાઓ બાપા. પછી બીજા નાચ ભુવાને બધાને રમાડશું. મહાકાળી માના ભુવા અમારે પુત્ર નાગજો મારી તારા શેરમાં થઈ ગયો તો મારી શિકોતર ધાન પોકા. મારી વધદરીએ માતાજી જેવી તોફાનમાં અનવાણી હૈયા મનવાણીયા કેરીની હાથમાં કોઈ જન કેજો મારી જોગ માયા શિકોતર ને એકવા. એ કેદી મારા વાણલા તારવા આવે મારા મધદરીએ મારી વાણવટીમાં એવી જોગ માયા. સાહેબ ઊંડવીના બાજરમાં બેઠી હોય, ગોરાહાના બાજરમાં બેઠી હોય, માં જોગમાયા શિકોતર આવતી હોય અને માતાજી માં આવે ને માનો ભાવથી માનો ભાલામાં વાલો રાહડો છે, ભાવથી રાહડો ગાવો છે. એ રાઠોડ પરિવારને આનંદ અને મજા હોય તો ઘડીક બે હાથ ઉજા કરી ડાકના તાળે તાળીનો સાથ દેજો. મારી શિકોતર રમે એટલા માટે રાહડે રમે માં, રાહડે રમે માં, એલી શિકોતર મારી રાહડે રમે જો. ઝઘડું સાની કીધી માએ હારવાની કીધી માં એ વાગલા તારા માએ વાગલા તારા રે એલી શિકોતર માએ વાગલા તારા રે. એ દાદુ આપણે ભગવતી બાપ ધન્યવાદ. આ મારો તાવેલાનો ડાયરો
વેલી શિકોતરના નવ નવ બેડલા બેડલા વેગે વેગે શિકોતરમાં વાણ હાકો વેગે વેગે શિકોતરમાં વાણ હાકો મારા વાણને મારી ભાંગલા પાવાના વિરાગની દેવી કાળ ક્યાં બોલે બોલે એ મારા રાઠોડો ના કર્મ ભાગ લે મારી જોગ માયા મારી ગઢ પાવાની કાળ ક્યાં મારી વ્યાણ જાય પણ મારી પાવાની કાલુડી કે મારો કોઈ દાડો વ્યાણ નો વટાવ જવા દવના એ આજ વ્યાણ નો વટાવ વયો જાય તેથી મન પાવાની કાળ ક્યાં બાપા કોણ તાજમ ભરે મારા રાખો અટકી સાહેબ મારા રાઠોડ પરિવારનું માવતર ભગવતી જોગમાયા મારી ગઢ પાવાની કાલુડી આવતી હોય એ દુનિયાની મારી પકડાઈ મારી પાવાની કાળ ક્યાં માથે ભરોસો હોય ને જગતના ચોકની માલિપા મારી જોગમાયા કાળ કે મારી રાઠોડની વસ્તીનો જો કે ખોટ ખાવા દઉં ને તો ભલામણા હું રાઠોડના કર્મ ભાગ્ય મારી જોગમાયા કાળ ક્યાં નો હોય બાબા અને મારી પાવાની કાળ કે આવે જ્યારે Makalika ya majuro lઈ લે મને કસોટમાં આ માં મારું આલા માં ઓરે ભાઈ બાવાની કાલુડી ભાઈ બાવાની કાલુડી મારી પાવાની કાળકાનો પાવો માયો મારી બાપા જોજી કોણ શીખવે મારા વડા દાદા ને નો હોય હલકી વાત ત્યાંથી વેલા આવજો મારા રાઠોડના કુળમાં મારા ભગવાન દાદા યા પોયા
એ ડમર વાગે મારા ભગવાન દાદા આવે મારા ભગવાન દાદા આવે કુળ નો દીવો 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 રાખોડના કુળમાં આવે દાદા રાખોડના કુળમાં આવે ભલો દાદા ભલો મારા રાખોડ કુળ નો બાપા તું તો દીવો કેવાય કેવાય મારા રાખોડ માંગે ઈ પાલી નો દવતો મને કજી અરે થોડના કુળમાં બાપા કોણ ઓળખે કોણ માને भाई भाई मवा शमशान ग्रुप हमारे मसाणी महल नाम पर भाई भाई आया 500 ની રૂપિયા આપી અન ભગવતી જોગમાં આ માનવ વધાવે હમણાં બે ત્રણ દી પહેલા જ મારો પ્રોગ્રામ હતો મવા શમશાન ની મહેલમાં ભાઈ ભાઈ ધન્યવાદ ધન્યવાદ રાખોડના કુળમાં ભાઈઓ મારો વ્યાણનો વટાવ જાય એ મારા વ્યાણનો વટાવ જાય જેથી મન મારા સુરવીર ભાઈડા કાઢવા કોણ ઓળખે સુરવી
સોમાભાઈ ભુવા સિંહોરવાળા કાળકે માન મહાકાળી માન ભુવા આવી જાવ ભાઈ. હાલો બોલો મારી ગઢ પાવાની કાળકા જો હોય ભગવતી. હવે ભાઈ ચા વાળા નથી બેસી જાઓ ભાઈ, પછી ચા દઈ દીજો ભાઈ, થોડોક માહોલ બાંધી નાખો પછી ભાઈ. મારી કાળાની અક્ષર હોય કાળ કે મારી કર્મના લખી જાય મારી હવલા હવલી લે પછી મારી લઈ લે કંકુન ખડીયો ઈ માતાજી હાથમાં. મારી ભાગલા પગના વેલાગની કાળી મારી પગો ભાગીને મારી જેદી ભૂકો કર્યો મારી પાવો ભાંગીને મારી ગઢ પાવાની કાળ ક્યાં ત્યાં તો ભૂકો કરવાની એની સ્વાળી ઉડાડી સાપાઈ નગર શોકમાં અરે યા તો મારી ભાગલા પવાના વિરાગની દેવી કહેવાય કાળ ક્યાં. અને એની જગદંબા માતાજી જોગમાયા મારી ગઢ પાવાની કાળુડી આવતા હોય અને ભગવતી માન ભાવથી બિરદાવતા હોય એ મજા આવે તો મારો બાબલો છૂટા લઈને થોડાક ઉડાડજો, કારણ કે અહીંયા જે કાંઈ રકમ આવે એ મારો બાબલો અહીંયા મંદિરના કાર્યની મારી પાસે વપરાવાની છે.
અને એ નગરીમાં મારી ઘડી પાવાની કાળકા રમે ત્યારે એ તારો પાવો વગાડે જગમાલા રે તારો વગાડે જગમાલા તારો પાવો તારો વેણો તારો પાવો તારો વેણો તારો પાવો વગાડે જગમાલા રે તારો વેણો વગાડે જગમાલા એ મજૂરો લઈને અમારે અમારે મવા મસાણી ગ્રુપ મેલડી ભાઈ એક છોકરી અભિયાન મારી મહાન મેળવી આવે એ આ મારી પાવાની કાલુડી આબા એ જગમાલી રામન પાવાની દેવીને જનકોયો આવ્યો જગમાલી રામન પાવાની દેવીને મારા દીકરા રે જગમાલી રામન પાવાની દેવીને અણખોયા આવ્યો પાવાની દેવીને રે કડલારે શોભે પાવાની દેવીને રે કડલારે શોભે હીરા પાવા કટવાળી મારી પાવાની ફારગલી ભલોય બાવ જહોય મારી એ પીળી મટુડી લાવી અને કાઈ પાંજો પાવા ગઢરે માં એ પીળી મટુડી લાવી અને કાઈ પાંજો પાવા ગઢરે માં આ મારી પાવાની કાળકા મારું સગરે બતાઈ બેઠો કલુડો નાગરે માં સાહેબ બાબુભાઈ ગુંડલા સાવર ગુંડલા ભાઈ મારી વાણવટી ના ભુવા બાપુ
હોય મારી શીખોદર મારી અહુરી વેળાના શીખોદર પાણી આશર્યા એ તમારી કડમાં હતા મારી જેદી નાના બા પણ મારી ખડા વરહાળે કુવામાં પુત્ર ના ગયો એ ભગવતી તારા શહેરમાં થઈ ગયો તો માતાજી ધાન પોકા આટલી જગતમાં મારી વાનવટી શીખોતર આવતી હોય માને યાદ કરતા જ્યારે એ નવ બેડા માના નવ બેડા રે ખરેખર આજ રાઠોડ પરિવારનો સાહેબ ભાવ એવો છે મારી શીખોતર આવ્યા હોય એ ઘડીક થઈ જાય બધાના બે દીધા એ મારી શીખોતરને માનતા હોય ન માનતા હોય જરા હાર નો ઊંધા કરતા ભાઈ થઈ જાય બધાના એ રાહડે રમે મારી રાહડે રમે રે હેલી શીખોતર મારી રાહડે રમે ભગવતી આવ્યા હોય અને આજ મજા હોય ને આનંદ હોય રાઠોડ પરિવારના આંગણે જ્યારે એ અમારા વાલા મારા ભેગા થયા મારી શીખોતર નવ બેડલા એ રાહડો વાલો મને રાહડો વાલો રે હેલી શીખોતર મને રાહડો વાલો રે જય શીખોદર મારા મલોકના શીખોતર મારી માંડવડે રમવાયા રે આ મારો નાવેલાનો ડાયરો કોની કીધી માં
ઝઘડું શાની કીધી માએ હારવાની કીધી માં એ વાડિયા માને તને વાડિયા માને રે પેલી શિકોતર માને વાડિયા માને રે હોય મારી જોગ માયા જોગણી ભલોઈ બા ઈ જગદંબા મારી આ જોગણી આવતી હોય ભગવતી માન ભાવથી બિરદાવતા હોય જ્યારે કે જોગણી માં રમવા આવો માનવડે આવે રમવા જાય મંદાજી વારે વેલી જાય જોગણી ઓનાના રટણે યાદ મારી જોગણી માં ઓનાના રટણે આવે મારી જોગણી માં જોગણી માં રમવા આવે મારી જોગણી માં બોલો મારો વાસી નાગ કોઈ ઢોંડ જાણું યા પાતન પતાળમાં કોઈ ઢોંડ જાણું આ પાતન પતાળમાં અનવયાજી અમારા રાવળ દેવના હા ફળી જાય પશુઓનો ગુંબાડે થઈ જાનિયા પાજેજી બેઠો અરે રે તેજી તન મોજા વધામણા આવે માતા તણાઈ નાગ ખેતલા વાલી મોવા સંગી એ વીરો મારો વાલી મોવા સંગી મારો વાસંગી બાલુડો રાજા મારો વાસંગી બાલુડો રાજા અને ઈ જગી મારો નાગ આવતો હોય નાગની મોરની વાગતી હોય અને મોરના મરારે મારો દીદી નાગ આવે પણ કેવું આવે ભાઈ બીજે ભાઈ જાઓ મારો
ભાઈ સાહેબ આપણા આજના કાર્યક્રમની માલપા ભાઈ શ્રી અમારે તાવેડા ગામના સરપંચ સાહેબ એવા દાનુભાઈની પણ સાહેબ અહીંયા હાજરી હોય અને અમારે સમસ્ત રાઠોડ પરિવાર એમનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. બધા હોય કોઈ જોરદાર તાળીથી બહાર ધન્યવાદ. કારણ કે સરપંચ સાહેબ પોર જે આ તાવેડાની માલપા પ્રોગ્રામ થયો હતો લગભગ એક ગામમાં ખાવા નહોતા જતા. પોર જે આ અમારા દાનુભાઈ સાહેબ અહીંયા લાજ રાખી હતી માંડવાની માલપા. કારણ કે ભર્યા લોકડાઉનમાં સાહેબ ક્યાંય એટલે ક્યાંય અમે પ્રોગ્રામ નતા કર્યા પણ પોર સાહેબ અહીંયા તાવેડાની મારી પર ડાક ડમરૂનો પ્રોગ્રામ ચાલુ હતો અને મને લાગે લગભગ પોલીસ વાળા અહીંયા આવીને વયા ગયા હતા અને સાહેબ એમને અમારા દાનુભાઈ વિનંતી કરીને આવો મારો બાબલો અમારા ભાઈ તમારું સન્માન કરે. કારણ કે સાહેબ સરપંચ હોય ને તો દાનુભાઈ જેવા હોય ભાઈ. બાપો બાપો તો કારણ રૂપી આવ્યા અખિલંગાને ડોલાવી વીરરટ તો આવે રે આવે રે આવે રે વીરરટ તો આવે વાડી ના ખેતલા ખેતલા રે વાડી વેડી સુઈ રે અરે વેડી સુઈ રે ફૂલ વાડી સુઈ રે મારી વાડી ના ખેતલા ખેતલા રે વાડી વેરી સમય રે જો હોય મારી વાણ વટી સિગોદર ભલોય બાગ
હવન ભગવતી આવે ને માની યાદ ભાવથી કરવી એટલા માટે એ નવ નવ બેડામાં નવ નવ બેડામાં નવ નવ બેડામાં નવ નવ બેડા અરે આમ ક્યાં કરો રે મળી આમ ક્યાં કરો આમ ક્યાં કરો આમ ક્યાં કરો મારી ખેલી રે શિકોતર માં આમ ક્યાં કરો ક્યાં કરો એ હોય રોયા જો રે મળી હોય રોયા જો રે મારી હોય રોયા જો મારી ખેલી રે શિકોતર માં હોય રોયા જો મારી ખેલી રે શિકોતર માં હોય રોયા જો આ મારો રાઠોડ પરિવાર પાંગડી પેરો રે મારી પાંગડી પેરો પાંગડી પેરો પાંગડી પેરો મારી ખેલી રે શિકોતર માં પાંગડી પેરો મારી ખેલી રે શિકોતર માં પાંગડી પેરો માતાજી શિકોતર માં આવ્યા હોય સાહેબ આપણે આઈનપા માતાજી શિકોતર કહે પણ ઉત્તર ગુજરાતની માલપા વયા જાવ એટલે એને સધી શિકોતર કહેવાય અને ભગવતી માને એનપા યાદ કરે એટલા માટે એ સિદ્ધના સોજાય મે પાટણ મોયા એ સિદ્ધના સોજાય મે પાટણ મોયા પાટણ પીરો નો સિદ્ધના સોજાય મે પાટણ મોયા સિદ્ધના સોજાય મે પાટણ મોયા એ પાટણ પીરો નો વાહો એમાં એ ખરા ખોટાનું મારી પરમાણ આપજે શિકોતર મારી મારી વારે વેલી આવ વારે વેલી આવ ભાઈ ભાઈ અમારે વાઘજીભાઈ
500 રૂપિયા આપી અને સાહેબ વિરમ દાદાને ભાખડી પહેરાવો વધાવો જોરદાર ચાલે છે બાપ ધન્યવાદ અને હમણાં ઈ ભાઈ બધો આનંદ કરવાનો છે મજા કરવી છે વિરમ દાદાને પણ યાદ કરવા છે બધો આનંદ કરવો છે પણ ભગવતી માને યાદ રમાડતી હોય જ્યારે એ રાહડે રમે માડી રાહડે રમે એ રાહડે રમે માડી રાહડે રમે પેલી શીખોતર મારા હડે રમે મુનાભાઈ ભરતભાઈ અને કાળુભાઈ ભુવા ભાવનગર આવી જાવ બાપા અને થોડી બાપા આપણે ભુવા જતા ને પણ થોડી લિમિટ રાખ્યું કારણ કે હજી ભુવા ઘણા બાકી છે એટલે બધા આપણે બધાને સમયસર વારો આવી જાય કારણ કે થઈ ગયું છે હવે થોડુંક મોડું એટલે સમયસર થોડું બધાને મુનાભાઈ ભરતભાઈ ભાવનગર વાળા અને કાળુભાઈ ભુવા આવી જાવ ભાઈ ભાઈ ચતુરભાઈ સોનગઢ 500 રૂપિયા આપી અને દાદા વિરમ દાદાને ભાખડી ફેરાવો બાપ ધન્યવાદ બાબા વિરમ દાદાને ભાખડી નિમિત્તે 100 રૂપિયા બાપ ધન્યવાદ ધીરુભાઈ બાપો જ્યાં હોય લંકાનગઢમાં મારા વીરા ખેતલા તારો દીવો બળે અનવલ્યો બળે એક કોઈ રાજા રાવણ ના ઈ રથ મેલમાં પણ બોલ્યો પેલો પ્રવેશ કરજે ઈ રાણી મનોહર ને દઈ અરે રે